હાલો નમસ્કાર મિત્રો, આજે અમે આવ્યા છીએ બગદાણા ધામે અને ગુરુ પૂર્ણિમા મહોત્સવ 2025 નો ઉજવાઈ રહ્યો છે। તો આ છે બજરંગદાસ બાપાનું ધામ બગદાણા અને અત્યારે દેશ વિદેશમાંથી હજારો ગુરુ ભક્તો આવી રહ્યા છે। તો તમને બધો નજારો દેખાડવાનો છે, તો કન્ટિન્યુ મારા વિડીયોમાં લાગી રહેજો। પરિનિર્વાણ થઈ છે 2 વર્ષ પછી એટલે તારીખ 25 જાન્યુઆરી 2027 ના રોજ આવે છે। આ મિત્રો બજરંગદાસ બાપાનું નવું મંદિર છે। જે કોઈ બહેનો ભાઈઓને કયા કોણ જીવવાનો હોય જો મિત્રો આ સમાધિ મંદિર છે બજરંગદાસ બાપાનું, વડલાની વડવાઈથી શણગારાઈ રહ્યું છે। હાલો ભાઈ હાલો હાલો ઉપર જાવ હાલો। હાલો હવે બાપાના મંદિરમાં જઈ દર્શન કરવા। તો મિત્રો બાપાનું મંદિર જો મિત્રો આ શણગાર છે ફુગાથી બજરંગદાસ બાપાની મૂર્તિની સામે જે ગર્ભગૃહની અંદર જો આવી રીતે ગુરુ પૂર્ણિમા નિમિત્તે શણગાર કરેલો છે। હાલો કાકા હાલજો। ચાલો મિત્રો આપણે બગદાણાની લાખો માણસો એક સાથે બેસીને ભોજન લઈ શકે એવી ભોજનશાળા પણ અહીંયા આવેલી છે બાપા સીતારામની, તો એમના પણ દર્શન કરીએ। સ્વયંસેવક બહેનો છે, સેવા કરવા માટે આવેલા છે મંડળ। હાલો મિત્રો આપણે રસોડામાં પ્રવેશ કર્યો છે અને જો લાખો
ગુરુ ભક્તો અહીંયા ભોજન પ્રસાદ લઈ રહ્યા છે. જો મિત્રો આ ટેબલ ઉપર બેસીને જમે એવી વ્યવસ્થા આપણે આ વર્ષે જ થઈ છે. આ બાપુની મહાન કૃપા છે અને જો હજારો ભક્તો અહીંયા પ્રસાદ લઈ રહ્યા છે અને બહુ સરસ મજાની વ્યવસ્થા છે. જો મિત્રો આ બગડેશ્વર મહાદેવની બાજુમાં બજરંગદાસ બાપાની એક મોટી મૂર્તિ છે બનાવેલી અને અહીંયા બાપુએ તપ કરેલું. જો મિત્રો આ છે બગદાણા બગડેશ્વર મહાદેવનું મંદિર. અહીંયા એક બગદાલમ ઋષિએ તપ કરેલું છે. 78 રામાવતાર વ્યાજ્યા ત્યાં સુધી બાપુએ અહીંયા તપ કરેલું. એ આ જગ્યાને અહીંયા બજરંગદાસ બાપુની તપોભૂમિ છે. અને આ અત્યારે રાત્રિના વાગ્યા છે 9. આપણે બગડેશ્વર મહાદેવના દર્શન કરી લઈએ. આ છે બગડેશ્વર મહાદેવ. ચાલો મિત્રો, તો આપણે આજે ગુરુ પૂર્ણિમા મહોત્સવ બગદાણા 2025 આ તમને રાત્રિનો નજારો બતાવ્યો. તો આજનો વિડીયો કંઈક અહીંયા સુધી. મારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.